તો વાત વલસાડની વલસાડ લોકસભા બેઠક પર કોંગ્રેસના ઉમેદવારના નામની જાહેરાત કરવામાં આવી છે। ત્યારે વાંસદા બેઠકના કોંગ્રેસના ધારાસભ્ય અનંત પટેલને ટિકિટ આપવામાં આવી છે। અનંત પટેલ અનેકવાર આદિવાસી સમાજના પ્રશ્નોને ઉઠાવી ચૂક્યા છે। ત્યારે અનંત પટેલ આદિવાસી સમાજ પ્રશ્નોને લઈ લોકોની વચ્ચે જશે। લોકસભાની ચૂંટણી લઈને તમામ પાર્ટીઓ દ્વારા પોતાના ઉમેદવારો તૈયાર કરવામાં આવી રહ્યા છે। ત્યારે આજે કોંગ્રેસ પાર્ટી દ્વારા બીજી જે યાદી જાહેર કરવામાં આવી છે, ત્યારે વાંસદાના જે ધારાસભ્ય છે અનંત પટેલ, તેમનું નામ જાહેર કરવામાં આવ્યું છે વલસાડ લોકસભા ઉપર। ત્યારે આપણી સાથે જોડાયા, તેમને પૂછ્યું ટિકિટ મળી છે, શું કહે છે? ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ સમિતિએ મારા પર વિશ્વાસ કરીને મને મેન્ડેટ જે આપ્યો છે અને મારું નામ આજે જાહેર કર્યું છે, એ બદલ હું એમને આભારની લાગણી વ્યક્ત કરું છું। આ વિસ્તાર આદિવાસી બહુલક વિસ્તાર છે। આ વિસ્તારમાં જળ જંગલ જમીનના ખૂબ મોટા પ્રશ્નો છે। આ વિસ્તારમાં ઇન્ડસ્ટ્રી આવવાના મોટા પ્રશ્ન છે। આ વિસ્તારમાં ભારતમાલા રોડ આવવાના પ્રશ્ન છે। આ જ વિસ્તારમાં ગુડ્સ ટ્રેન આવવાના પ્રશ્ન છે। આ જ વિસ્તારમાં નેશનલ હાઈવે 56 માટે જમીનો સંપાદન કરી રહી છે। આ વિસ્તારના વિદ્યાર્થીઓને સ્કોલરશિપ પૂરતા પ્રમાણમાં મળતી નથી। આ જ વિસ્તારમાં ડાંગ વિસ્તાર છે, તેમાં સિવિલ હોસ્પિટલનું ખાનગીકરણ થવા જઈ રહ્યું છે। ત્યારે આ વિસ્તારના લોકો માટે આ સીટ જીતવી ખૂબ જરૂરી છે। આદિવાસી સમાજની જળ જંગલ જમીનના પ્રશ્ન માટે હોય કે આદિવાસી સમાજને ન્યાય આપવા માટે હોય, આદિવાસી સમાજના માટે પેસા એક્ટ લાગુ કરવા માટેનો પ્રશ્ન હોય, આદિવાસી વિસ્તારના માટે અનુસૂચિ 5 લાગુ કરવાનો પ્રશ્ન હોય, એ વિસ્તારના તમામ લોકોની સાથે અમે છે। ત્યારે આ વિસ્તારના લોકોની સાથે રહીને આ સીટ વલસાડ લોકસભા 26 અમે જીતીશું। ભારતીય જનતા પાર્ટી દ્વારા એવું કહેવામાં આવી રહ્યું છે તમામ જે 26 સીટો છે, 26 સીટો 5 લાખથી પણ વધુ મતથી જીતવામાં આવશે, શું કહે છે? આ માત્ર હવાઈબાજીની વાતો છે। એક પણ સીટ 5 લાખથી જીતવાના નથી અને આદિવાસી વિસ્તારની તમામ સીટ કોંગ્રેસ સમિતિ જીતવાની છે। અને અમે એ આશાવાદની સાથે લોકોને પણ અપીલ કરીએ છીએ કે જ્યાં પણ હોય કોંગ્રેસ અને ઇન્ડિયા ગઠબંધનને જીતાડો। જે હતા અનંત પટેલ, તેમને ટિકિટ મળતા નથી। તેઓનું કહેવું છે કે જે આદિવાસી સમાજના જે પ્રશ્નો છે તેઓ પ્રશ્નો લઈને લોકોના વચ્ચે જશે। ત્યારે ઋષેન શર્મા, મંતવ્ય ન્યૂઝ, નવસારી।